નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. મારી સાથે મારા સહયોગી વૈભવ્ય પણ છે. બુલેટિનની શરૂઆત કરીશું મોરબીથી. મોરબીના રવાપરમાં વીજ કંપની સામે ખેડૂતોનો બુંગિયો. વીજ કંપનીની મનમાની સામે જેતપર ગામના ખેડૂતો આરપારના મૂળમાં. વીજ કંપની સામે રોષે ભરાયેલા ખેડૂતોએ જેતપરથી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી કાઢી. મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે મોરબીના માર્ગો પર ઉતરી આવ્યા અન્નદાતા. વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી કામગીરી નહીં થવા દેવાની ખેડૂતોની ચીમકી છે. પહેલા વળતર પછી કામની માંગ સાથે ખેડૂતોએ રોષ ઠાલવ્યો. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો મોરબીના છે રવાપરના કે જ્યાં વીજ કંપની સામે ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. આરપારની લડાઈ જોવા મળી રહી છે. વીજ કંપનીની મનમાની સામે જેતપર ગામના ખેડૂતો આરપારના મૂડમાં છે. તો વીજ કંપની સામે રોષે ભરાયેલા ખેડૂતોએ અત્યારે એક તરફ આંદોલનના મૂડમાં દેખાયા અને જેતપુરથી કલેક્ટર કચેરી સુધી તેમણે ટ્રેક્ટર રેલી પણ કાઢી હતી, કારણ કે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે. વીજ કંપની સામે એક તરફ સતત આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ચક્કાજામ કરાયો હતો અને આજે ટ્રેક્ટર રેલી કાઢી અને વિરોધ નોંધાવ્યો છે. પહેલા વળતર આપો અને ત્યારબાદ કામની માંગ કરવામાં આવી છે. વળતર નહીં આપવામાં આવે તો કામગીરી નહીં કરવા દેવામાં આવે તેવી વાત કરાઈ. આજની જે રજૂઆત છે એની માલિપા છેલ્લા 3 દિવસ 4 દિવસથી જેતપરની માલિપા જે હેવી વીજ લાઇન બળજબરીપૂર્વક તંત્રનો ગેરઉપયોગ કરીને જે ખેડૂતના ખેતરમાં પોલ નાખી રહ્યા છે એના માટે થઈને છે. 3 દિવસથી જોઈએ છીએ આપણે બધા સોશિયલ મીડિયાના માધ્યમથી કે જેતપરની માલિપા જે અત્યાચાર ખેડૂતો ઉપર થઈ રહ્યો છે, આ કોઈ ટેરરિસ્ટ નથી, આ કોઈ આતંકવાદી નથી, આ એક ખેડૂત છે. અને ખેડૂત ઉપર જ્યારે આવો દમન થતો હોય ત્યારે કોઈ પણ હરગીજ સહન કરી લેવામાં ન આવે ત્યારે આ એક ખેડૂતોની વેદના અને એના આક્રોશ સાથે આજે કલેક્ટર સાહેબને ખેડૂતો મોટી સંખ્યામાં આવેદનપત્ર માટે આપવા માટે ટ્રેક્ટર રેલી સ્વરૂપે આવ્યા છે. કલેક્ટર કચેરી અમે રજૂઆત કરવા એટલા માટે આવ્યા છીએ કે જે અદાણી કંપનીની હેવી વીજ લાઇન નીકળે છે તેમાં જે અમારી માંગ છે કે કાયદા મુજબ અમને વળતર મળવું જોઈએ, તો એ પ્રમાણે અત્યારે વળતરનો કોઈ હુકમ કે ઓર્ડર થયો નથી. અમને જંત્રી પ્રમાણે વળતર આપવાની વાત કરે છે, તો એ અમારે આજને કાલે માન્ય છે જ નહીં. કારણ કે અમારી જમીન મોંઘામૂલી જમીન જે 20 થી 25 લાખ રૂપિયા અત્યારે વીઘાનો ભાવ હાલે છે અમારા ગામડામાં, એની જગ્યાએ એ લોકો જંત્રી ભાવ એટલે જંત્રી તો અમારા ગામડાની 33 રૂપિયા 25 રૂપિયા જંત્રી છે. તો તમે એના ગણતરી કરો તો એમાં કોરિડોરમાં એના 25% આપે છે. કેન્દ્ર સરકારનો 30%નો GR છતાંય 25% આપે છે. બરોબર, તો આવો અન્યાય ખેડૂતો સાથે શું કરવા? માંગણી અમારી એ છે કે અત્યારે જે માર્કેટ ભાવ આવેલે ડીએલવીસી પેલા માર્કેટ વેલ્યુ નક્કી કરે અને એ ડીએલવીસી જે માર્કેટ વેલ્યુ નક્કી કરે એનું 4 ગણું વળતર અમને મળવું જોઈએ. તો તમે સાંભળ્યું કે ખેડૂતો શું માંગ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે તો જ ખેડૂતો કામ કરવા દેશે. કારણ કે એક તરફ વીજ કંપનીની મનમાની અને એ મનમાની સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ ગઈકાલે પણ ચક્કાજામ કર્યો હતો. આજે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી. મોટી સંખ્યામાં આજે ખેડૂતો છે કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે તેની પણ વાત કરીએ તો વળતરની સૌથી મોટી માંગ છે. બીજી તરફ મોરબીના જેતપર ગામે જ્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું તેના પણ દ્રશ્યો આપ્યા. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે ફોન લાઈન પર છે. મનીષભાઈ, આજે દ્રશ્યો છે, એક તરફ ખેડૂતો માંગ કરી રહ્યા છે, બીજી તરફ વીજ કંપની મનમાની, આપની પ્રતિક્રિયા? રીતે ગુજરાતમાં ખેડૂત ખેતીને બરબાદ કરવાનો સુનિયોજિત રીતે ચાલી રહ્યું છે. વીજ પોલના નામે ખેડૂતોની કિંમતી જમીન છીનવવાનું પાપ થાય છે. એટલે ખેડૂત જ્યાં પોતાના ખેતરની વચ્ચે થાંભલા આવે અને સળંગે સળંગ પટ્ટો લાંબા સમય ચાલે, અત્યારે જે આયોજન છે એ 100 આવી જુદી જુદી લાઈનો નીકળવાની છે. એમાંથી 4 લાઈનમાં શરૂ થઈ ગયું છે 4 જગ્યાએ, અને બાકીની જે 3 જગ્યાએ છે એ આગામી દિવસોની અંદર ગમે ત્યાં વીજ પોલ નાખવાનું કામ શરૂ થશે. સરકાર ખેડૂતને પૂરતા ભાવ નથી આપતી, એ જૂનું થઈ ગયું. સતત ઇનપુટ કોસ્ટ એટલે ખાતરનો ભાવ સતત વધારા કરે, જંતુનાશક દવા વધે, બિયારણનો ખર્ચ વધે અને ખેડૂતને મોટા પાયે ઇનપુટ કોસ્ટ વધે અને બીજી બાજુ આઉટપુટ એટલે ખેડૂતના ઉત્પાદનના ભાવ ઘટે એટલે ખેડૂત સતત દેવાદાર થાય છે. ગુજરાતના ખેડૂત ઉપર 99,000 કરોડનું દેવું છે. એવા સંજોગોની અંદર સરકાર એમને ખેતી કરવા દેવા માંગતી નથી અને એના લીધે 2 ઉદ્યોગોએ પોતાની મન ફાવે તે રીતે પોલીસના રક્ષણ નીચે
જે રીતે આખો ખેલ ચાલે છે એટલે ઉદ્યોગ ગૃહોને બચાવી અને એમના ધંધા રોજગાર ચાલે અને ખેતી બરબાદ થાય એના માટે આ વીજ પોલનું સુનિયોજિત ચાલે. વળતર આપવું નથી, નજીવું વળતર આપી કરાવી લેવી છે જમીન, અને એના કારણે આજે ખેડૂત સમાજમાં ભારોભાર આક્રોશ છે. અને કોંગ્રેસ પક્ષ ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે, એમની પોતાની હકની જમીન ઉપર એમને વળતર મળે પૂરતું, જે કોંગ્રેસ કાયદો લાવી હતી એમ મુજબ, એ તમામ બાબતોને લઈને 15મી તારીખે ગુજરાતમાં ગાંધીનગર ખાતે ચલો ગાંધીનગર તમારી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવા તરફ કોંગ્રેસ પક્ષ આગળ વધી રહી છે. જી, તો તમને શું લાગે છે મનીષભાઈ કે આમાં સમસ્યાનું સમાધાન શું? આનું સમાધાન બહુ સ્પષ્ટ છે. જેની જમીન છે એને ખેડૂતને પૂછવું પડે. બીજું, સૌથી મોટું વળતર એ સામાન્ય ન હોય, એને વળતર મળવા પાત્ર હોવું જોઈએ, વ્યાજબી પણ હોવું જોઈએ. જે નિયમ હતો એ નિયમોના બધા નિયમો બદલી નાખવામાં આવ્યા. કરોડો રૂપિયા જેમાંથી કમાવાના છે એ ઉદ્યોગપતિઓને મજા કરવા દેવાની અને સામાન્ય ખેડૂતની જમીન છીનવી લેવાની, તો ખેડૂત અને ખેતમજૂર કાયમ બરબાદ થશે. આપણે જોયું છે જ્યાં જ્યાં ઉદ્યોગોના નામે જમીનો છીનવાય છે ત્યાંનો ખેડૂત અને એના પરિવારની જી મનીષભાઈ, આપણી સાથે જયંતિભાઈ રાજકોટિયા પણ ભાજપ જિલ્લા પ્રમુખ જોડાયા છે ફોન લાઈન પર. જયંતિભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. જયંતિભાઈ, અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ કે એક તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, છતાંય ખેડૂતોની એક પણ વાત સાંભળવામાં નથી આવતી. શા માટે ખેડૂતોને દર વખતે રેલીઓ કરવાનો વારો આવે છે? અત્યારે અમે સરકાર સાથે પણ લાઇઝિંગમાં છીએ. અમારા દુર્લભજીભાઈ દેસરિયા પણ એ અધિકારીઓ સાથે બેઠા હતા અને ખેડૂતોને વધુ લાભ મળે અને કેવી રીતના આનો રસ્તો નીકળે એની ચિંતા કરીએ જ છીએ અને નીકળી પણ જશે. ઓકે જયંતિભાઈ, એવું નથી લાગતું કે ખેડૂતો આંદોલન કરતા હોય ત્યારે તેમની ઉપર બળ પ્રયોગ કરવો એ ખૂબ ખોટી બાબત છે, કારણ કે ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા છે? એ બરાબર છે, પણ એવું ન જ કરવું જોઈએ. એ પણ અમે કહીએ છીએ બળપ્રયોગ ન થાય એની પણ અમે સૂચના આપી છે અને બાકીની વસ્તુ છે એ બધું ઝડપથી નિપટાવાઈ જશે બધું. મનીષભાઈ, તમે સાંભળ્યું, આપણી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ છે ફોન લાઈન પર જયંતિભાઈ, અને તેમનું કહેવું છે કે સમસ્યાનું સમાધાન થઈ જશે. મનીષભાઈ, ઓકે. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. જયંતિભાઈ, આ જે દ્રશ્યો છે, સવાલ તો એ પણ થઈ રહ્યો છે કે વારંવાર આ પ્રકારની સ્થિતિ થાય કે જ્યારે ખેડૂતોએ આંદોલન કરવું પડે, અને સવાલ તો એ થાય કે આંદોલન કરવું કેમ પડે? વીજ કંપની કેમ પોતાની મનમાની કરે છે? શા માટે ખેડૂતોને યોગ્ય વળતર નથી આપવામાં આવતું? જોઈને આખો ખેલ થાય છે. સરકાર ઉદ્યોગ ગૃહોને સાચવવા માટે એની મનમાની કરવા પર બેફામ અને ગુંડાગીરી ઉપર અત્યારે વીજ કંપનીઓ આવી ગઈ છે. એમને વીજ પોલ નાખીને ખેડૂતને ખેતી બરબાદ કરવા છે અને પછી વીજળી વેચીને માલામાલ થવું છે. એટલે કે એક તરફ ખેતીની જમીન છીનવી લેવાની એટલે કે ખેડૂત બરબાદ થાય, અને બીજી બાજુ આ જ વીજળી મોટા પાયે વેચીને જે ઉદ્યોગો પોતે અબજો રૂપિયાની કમાણી કરવા માંગે છે લાંબા સમય સુધી, આ એનો આખા ખેલની એને રાજકીય રક્ષણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે. મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે સરકાર ઉદ્યોગપતિઓ માટે જે કામ કરે છે એના કારણે ગુજરાતની ખેડૂતને ખેતી બરબાદ થઈ રહ્યા છે, એનું વધુ આ વળવું છે. તાત્કાલિકપણે આવા વીજ પોલ નાખવાના કાર્યક્રમો ઉપર રોક લાગે, પૂરતું ખેડૂતો સાથે સંવાદ કરીને એમને પૂરતું વળતર આપવામાં આવે, અને જેની જમીન છે એને ખરેખર ભાગીદાર બનાવવા જોઈએ. આપણે જોયું છે કે જ્યાં જેની જમીન ત્યાં કાંઈ પણ બને તો એને ભાગીદાર બનતા હોય છે. અહીંયા ઊંધું થઈ રહ્યું છે. ખેતીની જમીન છીનવી લ્યો, નજીવું વળતર આપી દો, અને ભલે એમને જે એમના પરિવારનું થાય તે થાય. બીજી બાજુ ઉદ્યોગ ગૃહો કરોડો રૂપિયાને કમાવાના લાયસન્સ એ ભારતીય જનતા પાર્ટી આપી રહી છે. બિલકુલથી. અને આ દ્રશ્યો પહેલીવાર સામે નથી આવ્યા. ભારતમાલા પ્રોજેક્ટ હોય, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હોય, મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટ હોય, કે પછી હવે આ વીજ કંપની, કે જ્યારે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવે ત્યારે સવાલ તો એ જ થાય છે કે ખેડૂતોને યોગ્ય વળતર નથી મળતું. સંપર્ક કપાઈ ગયો છે. તમે સાંભળ્યું, આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા પણ હતા અને ભાજપના જિલ્લા પ્રમુખ પણ હતા રાજકોટથી. ભાજપના જિલ્લા પ્રમુખનું કહેવું છે કે જલ્દી જ સમાધાન થઈ જશે સમસ્યાનું. બીજી તરફ કોંગ્રેસ કે જે આક્ષેપ લગાવે છે કે વારંવાર આ રીતે ખેડૂતોએ જ શોષવું પડે છે. બિલકુલ, અને જે પ્રમાણે આ દ્રશ્યો પણ એ કહી બતાવે છે કે એક તરફ ખેડૂતો લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બને છે, અને હવે અત્યારે જ્યારે પોતાની જમીન માટે જાણે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હોય તેવા આ દ્રશ્યો છે. એક તરફ
ભાજપ દ્વારા એ કહેવામાં આવ્યું કે હવે આગામી સમયમાં બળ પ્રયોગ નહીં કરવામાં આવે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ બીજી તરફ જે જમીની વાસ્તવિકતા છે એ દેખાઈ રહી છે કે જ્યાં એક તરફ લોકોનો પણ રોષ છે અને બીજી તરફ પોલીસ બળ પ્રયોગ કરી રહી છે. તો આપણી સાથે સંવાદદાતા દેવ પણ જોડાઈ ગયા છે લાઈવ. દેવ, એક તરફ ખેડૂતોની સમસ્યા, ખેડૂતો પોતાની સમસ્યાનું સમાધાન કરાવવાની માંગ કરી રહ્યા છે, યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. બીજી તરફ કે જે વીજ કંપની છે ટસથી મસ્ત નથી થતી. આજે શું પરિસ્થિતિ છે, ખેડૂતોનું શું કહેવું છે અને કોઈ જે અધિકારીઓ છે વીજ કંપનીના તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી કે કેમ? તો ટેકનિકલ ખામી સર્જાઈ છે. અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે દેવને જોડવાનો અને મોરબીમાં અને જે અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ જાણવાનો પણ પ્રયાસ કરીશું. પરંતુ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. એક તરફ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. આજે પણ ખેડૂતોમાં મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. ખેડૂતોમાં રોષ છે. ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા, આવેદનપત્ર આપવાની તૈયારી. અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમની જે માંગ છે એ જે વળતર છે યોગ્ય વળતર ચૂકવવામાં આવે. બીજી તરફ જે ખેડૂત છે તેમની વચ્ચે અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવામાં આવ્યા. ખેડૂત પર બળ પ્રયોગ પણ કરવામાં આવ્યો. સવાલ એ થઈ રહ્યો છે કે વારંવાર ખેડૂતોએ શા માટે પીડિત બનવું પડે છે, શા માટે ખેડૂતોએ શોષવું પડે છે? તો એક તરફ જે પ્રમાણે વીજ કંપનીઓની મનમાની છે, ખેડૂતોની ફક્ત એક જ માંગ છે કે તેમની વાત સાંભળવામાં આવે, તેમને વળતર યોગ્ય આપવામાં આવે. પરંતુ તેમને એ વળતર નથી આપવામાં આવતું અને એટલા જ માટે ખેડૂતો હવે રોષે ભરાયા છે અને વળતરની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્રોશ અત્યારે જમીની લેવલ પર દેખાઈ રહ્યો છે. ઘણીવાર એવા પણ દ્રશ્યો આવતા હોય છે કે જ્યાં વીજ કંપનીની બેદરકારીને કારણે કેટલાય ખેડૂતોના ખેતરો બરબાદ પણ થઈ ચૂક્યા છે અને તેને જ લઈને ખેડૂતો ઘણીવાર રસ્તા પર ઉતરી ચૂક્યા છે. તેને લઈને પણ વળતરની માંગ કરવામાં આવી છે. પરંતુ કેટલાય આંદોલન બાદ તેમને વળતર મળે છે અથવા તો કેટલાય કિસ્સાઓ એવા કે જેમાં ખેડૂતોને વળતર પણ નથી મળતું. આજે આખરે ખેડૂતોએ પહેલા ચક્કાજામ કર્યું અને તેમની માંગ ન સ્વીકારવામાં આવી એટલે આખરે તેઓ રેલી કાઢવા માટે મજબૂર બન્યા છે. કલેક્ટરને તેમણે આવેદનપત્ર પાઠવ્યું છે અને તેમણે રોષ ઠાલવ્યો છે. તેમણે એક જ વાત કહી છે કે પહેલા વળતર આપવામાં આવે. કામની માંગ સાથે ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે અને તેના જ આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને ખાનગી કંપનીના બાંધકામનો અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આપણી સાથે દેવ જોડાઈ ગયા છે. જે પરિસ્થિતિ છે જાણવાનો પ્રયાસ કરીશું. દેવ, જી દેવ. તો અમારી ટીમ પ્રયાસ કરી રહી છે દેવને જોડવાનો. ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે. હાલમાં આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. ખેડૂતોમાં મોટી સંખ્યામાં જે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. એની જે રજૂઆત છે એની માલિપા છેલ્લા 3 દિવસ 4 દિવસથી જેતપરની માલિપા જે હેવી વીજ લાઇન બળજબરીપૂર્વક તંત્રનો ગેરઉપયોગ કરીને જે ખેડૂતના ખેતરમાં પોલ નાખી રહ્યા છે એના માટે થઈને છે. 3 દિવસથી જોઈએ છીએ આપણે બધા સોશિયલ મીડિયાના માધ્યમથી કે જેતપરની માલિપા જે અત્યાચાર ખેડૂતો ઉપર થઈ રહ્યો છે. આ કોઈ ટેરરિસ્ટ નથી, આ કોઈ આતંકવાદી નથી, આ એક ખેડૂત છે. અને ખેડૂત ઉપર જ્યારે આવો દમન થતો હોય ત્યારે કોઈ પણ હરગીજ સહન કરી લેવામાં ન આવે. ત્યારે આ એક ખેડૂતોની વેદના અને એના આક્રોશ સાથે આજે કલેક્ટર સાહેબને ખેડૂતો મોટી સંખ્યામાં આવેદનપત્ર માટે આપવા માટે ટ્રેક્ટર રેલી સ્વરૂપે આવ્યા છે. કલેક્ટર કચેરી અમે રજૂઆત કરવા એટલા માટે આવ્યા છીએ કે જે અદાણી કંપનીની હેવી વીજ લાઇન નીકળે છે એમાં જે અમારી માંગ છે કે કાયદા મુજબ અમને વળતર મળવું જોઈએ. તો એ પ્રમાણે અત્યારે વળતરનો કોઈ હુકમ કે ઓર્ડર થયો નથી. અમને જંત્રી પ્રમાણે વળતર આપવાની વાત કરે છે. તો એ અમારે આજને કાલે માન્ય છે જ નહીં. કારણ કે અમારી જમીન મોંઘામૂલી જમીન જે 20 થી 25 લાખ રૂપિયા અત્યારે વીઘાનો ભાવ હાલે છે અમારા ગામડામાં, એની જગ્યાએ એ લોકો જંત્રી ભાવ એટલે જંત્રી તો અમારા ગામડાની 33 રૂપિયા 25 રૂપિયા જંત્રી છે. તો તમે એના ગણતરી કરો તો એમાં કોરિડોરમાં કયા ગામો છે પોતે સરકાર પાસે. તમારું નામ શું છે અને શું તમારી માંગણી છે? મારું નામ જીતુભાઈ પટેલ છે. માગણીની જો વાત કરીએ તો સાહેબ બધાને ખબર છે 3 દિવસ થયા જેતપુર મુકામે જે 762 કેવીની પ્રાઇવેટ કંપનીની હેવી વીજ લાઇન જે આવી રહી છે
જે ખેડૂતના ખેતરમાં જે અત્યારે વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે એમાં સાહેબ મુખ્ય માગણી અમારી એ હતી કે જે અમારી ફળદ્રુપ બાપ દાદાની જે જમીન છે એ જમીનની આ લોકો બંજર બનાવવા માંગે છે ને એ જમીનની માલિકા બળજબરી પૂર્વક જે પોલ ઉભા કરવામાં આવે છે એ પોલનું જે સરકારના ગાઈડલાઈન મુજબ જે વળતર ચૂકવવાનું થાય છે વળતર ચૂકવ્યા વિના આ પ્રાઇવેટ કંપની પોતાની જે તાકાત છે ટેલિગ્રાફ એક્ટ મુજબ સરકારને જે કમિશન આપેલી છે કાયદામાં એનો ગેરઉપયોગ કરી પ્રશાસનનો ગેરઉપયોગ કરી અને ખેડૂતો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે એના અનુસંધાને આજે જેતપરની આજુબાજુના તાલુકાના બહોળી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને સાથે રેલીમાં જોડાયા હતા અને માંગણી અમારી એક જ છે કાં તો વીજ લાઈન અમારા ખેતરમાં ન નાખે અને જો અમારા ખેડૂતના ખેતરમાં વીજ લાઈન આ લોકોને નાખવી હોય તો જે બજાર કિંમત છે એનું 4 ગણું વળતર આપવું એવું આવું કાયદાના પ્રાવધાનમાં લખેલું છે તો એનો ગેરઉપયોગ કરે છે સરકાર. એ નથી જોતી કે પહેલા ખેડૂતને વળતર આપે અને પછી કામ ચાલુ કરાવે. એની જગ્યાએ અત્યારે ખેડૂત ઉપર પહેલા અત્યાચાર કરે છે, પહેલા કામ ચાલુ કરાવે છે, પછી વળતર તો આપવું હોય છે તો આપશે, નહીતર નહીં. સાથે જ આપણે અત્યારે બીજા જે ખેડૂતો છે એમની પાસેથી જાણીશું કે કયા ગામના છે અને એમના જે ખેતર છે તેમાંથી કેટલી. તમે કયા ગામના છો? ગામના છીએ એમ. તમારે કેટલા ત્યાંથી જે પસાર થાય છે અને તમે કેટલા અમે ગામમાં 20 થી પોલ આવે છે. ખેડૂતના ખેતરમાં તાર આવે છે અને બાકી 90 માં તાણી આવવાના છે. ટોટલ 240 જેવા સગસ છે. વળતરની તો એ લોકો કઈ વાત જ નથી કરતા અને જે કરે છે ડીએલવીસી પ્રમાણે કરે છે અને ડીએલવીસી માં કઈ છે જ નહીં એવું કે ખેડૂતને યોગ્ય વળતર મળે. કારણ કે એ તો જંત્રી પ્રમાણે ગણે છે. જંત્રી રૂપિયા તો 60 થી 70 રૂપિયા મેઇન છે, એમાં ખેડૂતનું કઈ વરે એવું છે નહીં. સાથે આપણે અત્યારે બીજા જે ખેડૂત છે એમની પાસેથી કેવું કામ છે તમારું અને ત્યાં વિસ્તાર જાવ છો તમારે ખેતરમાંથી કેટલા વ્યક્તિ? મારું માળિયા તાલુકાનું ગામ છે વિરોધર ગામ. અમારે આ મહાકાય રાક્ષસી જે થાંભલા આવે છે તો તેનું ત્યાં ખેડૂતોને એનું વળતર જ નથી મળતું અને ખેડૂતોને 3 કામ આપે છે. તો ખેડૂતોને એમાં ખેડૂતે તો ખર્ચી નાખ્યું છે પોતાનું બધું બળ, ખૂબ ચલાવ્યું હળ, કેમ ન મળે અને મહેનતનું ફળ, કેમ કે ખેડૂતે કોઈ સાથે કદી નથી કર્યું. એક તો પાક વીમો ન મળે, એક પાણી ન મળે, પોષણક્ષમ ભાવ ન મળે. અમે 3 લડાઈ લડી રહી છીએ તો અમે એમાં હવે થાકી ગયા છે. અમારી ખેડૂતોની કમર તૂટી ગઈ છે. એમાં મહાકાય રાક્ષસી થાંભલા જે હવે ખેડૂતો પાસે 10-10 વીઘા જમીન બચી છે અને એમાં જે આ થાંભલા આવે છે એમાંથી પછી એનું પોષણક્ષમ એમાં જે પાક પણ નથી લઈ શકાતો. પછી જે કાયમી તાર હોય છે ને અને એમાં એક તો અમારા જીવનું જોખમ, આ થાંભલા છે ને ક્યારે જીવનમાં શું અને અમને ખેડૂતોને કઈ વળતર પણ નહીં આપવાનું. ખેડૂતો કરે તો એને અત્યાચાર, એને જુલમ, એને પૂરી દેવાના. તો ખેડૂતોને શું માટે? ખેડૂતોને શું? ખેડૂતોને તો કઈક આડ વચ્ચે જીવાનું, કઈક ફાડ વચ્ચે જીવાનું, આ જીવનની ઝંઝાડ વચ્ચે જીવાનું, મધલાડ વચ્ચે કે શું કઈક મધલાડ પડશે, શું આપશે અને પૈસા પણ એવી રીતે આપે છે. લાંબી સમય ખેડૂતોને ખબર કટકે જેમ કામ કરે અને છેલ્લે તાર નાખીને વયા જાય અને ખેડૂતોને લોલીપોપ આપે છે. આવું અમારા ગામમાં 2 વખત બન્યું છે અને અમે કહી છીએ કે આ 3જી લાઈન આવે છે ને આ વખતે ન બને. આ વખતે અમે અગાઉથી કહી છીએ કે અમે એમ ખેડૂતો કઈ એમ કરો. આ વખતે ખેડૂતો કોઈ અન્યાય નહીં ચાલે. ખેડૂતો જાગૃત થઈ ગયો છે. હું ટંકારા તાલુકાના સરાય ગામથી આવું છું. મારું નામ છે કિશોરભાઈ. અમારા વિસ્તારની અંદર આજે પ્રાઇવેટ કંપનીની જે હેવી વીજ પોલ નીકળે છે તેના વિરોધમાં આજે જે બધા ખેડૂતો અમે જે જેતપુરથી અને સરાયથી અને ટંકારાથી જે હતા કલેક્ટર સાહેબને કહેવા માટે આવ્યા હતા કે સાહેબ આ જમીનની અંદર અમારી જમીનની અંદર પ્રાઇવેટ કંપની જે વીજ પોલ આવવાની હોવાથી અમારા ખેડૂતની જમીન જે બંજર થઈ જતી હોય, અમારા જમીનની કિંમત જે છે તે હાવ 0 વેલ્યુ થઈ જતી હોય અને અમને બહુ મોટું નુકસાન થતું હોય. તો આ સાહેબ બને ત્યાં લગી અમારી એક જ માંગ છે કે બને ત્યાં લગી જે આપણા આ વિસ્તારની અંદર ઘણો બધો ખરાબો હોય તો ખરાબાની અંદર જો આ લાઈન શિફ્ટ થતી હોય, આ ખેડૂતોની આજીવિકા ઉપર જો પાટું ન મરાય તો એવું થાય તો એવું કરો અને એની અંદર પોલ લઈ જાવ. આવું કરી તમને સાહેબને રિક્વેસ્ટ કરવા માટે આવ્યા હતા. ખેડૂતોની જમીન બચે તો બચાવો. સાથે આપણે જે છે ગામના જે સાથે આપણે જાણીશું ત્યાં મારું નામ મયુર છે. અમારા 20 વીજ પોલ આવે છે અને 100 થી વધારે ખેડૂતોમાં તાર આવે છે. આ કંપની વાળા અમને 1 પણ રૂપિયો વળતર ચુકાવ્યા વગર બળજબરી પૂર્વક છેલ્લા 7 કામ કરવાની કોશિશ કરે છે. અમે ગામ લોકો એને કામ કરવામાં રોકીએ તો અમારા ઉપર અટકાયત કરે છે. આજે અમે ટ્રેક્ટર રેલી કરીને કલેક્ટર પાસે
એટલી માંગણી કરવા આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે અમને વળતર ચૂકવવામાં આવે, ના કે ગુજરાતના પરિપત્ર પ્રમાણે. સાથે બીજા જે ખેડૂત છે, જેતપુરના જે ખેડૂત છે, તેમના જે થઈ રહ્યું છે. શું નામ છે દાદા તમારું? અને તમારા જે ખેડૂત છે, ખેતર છે, તેમાંથી તમારી કેટલી વિધાન પસાર થઈ છે અને તમને કેટલી રકમ આપવાની વાત હતી, ચૂકવણી કેટલી છે? હું ટંકારા તાલુકાના જબલપુર ગામના ભાણજીભાઈ ઠેકર બોલું છું. અમારે જબલપુર ગામ એક નહીં પણ ટંકારા તાલુકાના અનેક ગામની અંદરથી આશરે 10 થી 15 ગામની અંદર વીજ લાઈન નીકળે છે. 765 કેવી વીજ લાઈન, એથી ખેડૂતોને મોટી નુકસાની આવે છે. એ નુકસાનીની અંદર ખેડૂતો થઈને કોઈ પણ ભરપાઈ કોઈ પણ સંજોગે કરી લાગે એમ છે નહીં. તમે મોરબી જિલ્લાની ગમે તે સર્વે નંબરમાં તમે કિંમત કરાવો ને તો 40 થી 45 લાખ રૂપિયા પર વીઘાના ભાવ બોલે છે. તો આ કંપની ભાવ 0% પૈસા આપી ખેડૂતોની જમીન હડપ છે. એમાં જબલપુરનો સર્વે નંબર મારે 29 સર્વે નંબરની અંદર મારે તો બિનખેતી જમીન છે. બિનખેતી જમીન મારી 13/9/2025 ના રોજ ગુજરાત સરકાર અને મોરબી પ્રશાસને મને ઓર્ડર આપેલો હતો. એ ઓર્ડરની અંદર જામનગર ટ્રાન્સમિશન કંપનીને ભારત વિદ્યુત મંત્રાલય તરફથી પરમિશન તૈયાર 2025 ના રોજ મળેલી. તો મારી બિનખેતી 60 દિવસ પહેલા થઈ છે. તો મોરબી પ્રશાસન મારી બિનખેતી જો તારવવામાં ન આવે તો મને બિનખેતીનો ઓર્ડર આપવાનું કારણ શું? મારે તો ગૃહ ઉદ્યોગ બનાવવાના છે. મારી રોજીરોટી એમાં કમાવાની છે. મારા ભવિષ્યના, મારા કુટુંબનું ભવિષ્યનું મારે શું વિચારવાનું? જો 765 કેવીનો પોલ આવતા ખેતી જમીનમાં એક પણ ઉદ્યોગ કાયમ નથી, વચ્ચોવચ્ચથી લાઈન નીકળે છે. આખરે આખું નગર નિયોજકનો લેઆઉટ પ્લાન ફેલ થાય એમ. હું એમાં બાંધકામ નહીં કરી લાગુ તો મને કરોડો રૂપિયાની નુકસાની છે. મેં કલેક્ટર ઓફિસે આશરે લગભગ 10 લેખિત રજૂઆતો આપેલી છે. જામનગર ટ્રાન્સમિશન કંપની ગુજરાતમાં આવવાની કોઈ પણ પ્રશાસનને ખબર નહોતી ત્યારે મારી લેખિત રજૂઆતો 11/10/2025 ના રોજ મેં લેખિત રજૂઆતો કરેલી. તો પણ મોરબી કલેક્ટર મને લેખિત કે મૌખિક કોઈ પણ જાતનો જવાબ આપતા નથી. જ્યારે ટંકારાથી ઘોસરા બધા આગેવાનો મહેશભાઈ રાજકોટ મારો એક તરફ ખેડૂતોને સાંભળ્યા છે, લોકોમાં રોષ પણ છે.